યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના 31મા શ્લોકના બીજા ભાગનું વિસ્તારથી વર્ણન સાંભળવાનું છે। તો એ વિસ્તારથી વર્ણન સાંભળીએ એ પહેલાં આપણે ગીતા મહાત્મ્યનો 14મા શ્લોકનો અર્થ સાંભળી લઈએ। ગીતા મહાત્મ્યના 14મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે એ અનંત વર્ષ સુધી મનુષ્યત્વ પામે છે। તો મર્યા પછી કોઈ અધમ દેહ, અધમ યોનિમાં ન જવું હોય, ફરીવાર મનુષ્ય જ બનવું હોય તો નિત્ય આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ। હવે આપણે 31મા શ્લોકનો બીજા ભાગનું વિસ્તારથી વર્ણન સાંભળશું। હરિ ઓમ। જે વસ્તુ પોતાની નથી તેને પોતાની માનવાથી અને તેની પ્રાપ્તિને માટે કર્મ કરવાથી જ બંધન થાય છે। શરીર વગેરે વસ્તુઓ પોતાની તો છે જ નહીં, પોતાને માટેની પણ નથી। જો એ પોતાને માટેની હોત તો તેની પ્રાપ્તિથી આપણને પૂર્ણ તૃપ્તિ કે સંતોષ થઈ જાત, પૂર્ણતાનો અનુભવ થઈ જાત। પરંતુ સાંસારિક વસ્તુઓ કેટલી કેમ ન મળી જાય, કદી તૃપ્તિ નથી થતી। તૃપ્તિ કે પૂર્ણતાનો અનુભવ તે વસ્તુ ભગવાનના મળવાથી થાય છે, જે વાસ્તવમાં પોતાની છે। પોતાની વાસ્તવિક વસ્તુ મળતા પછી સ્વપ્નમાં પણ કંઈ મેળવવાની ઈચ્છા નથી રહેતી। જેમ કે સંસારમાં સર્વ પુત્રવતી સ્ત્રીઓ માતાઓ જ છે, પરંતુ બાળકને એ બધી માતાઓ મળવાથી સંતોષ નથી થતો, પરંતુ પોતાની માતા મળવાથી જ સંતોષ થાય છે। એ જ રીતે જ્યાં સુધી બધી વસ્તુ મેળવવાની ઈચ્છા રહે છે ત્યાં સુધી એમ જ સમજવું જોઈએ કે પોતાની વસ્તુ મળી જ નથી। મળેલી વસ્તુઓને ભૂલથી ભલેને પોતાની માની લે, પણ વાસ્તવમાં એ પોતાની છે જ નહીં, અને એટલા માટે તેમનાથી પોતાની તૃપ્તિ પણ નથી થતી। આથી મળેલી કોઈ પણ વસ્તુ પોતાની અને પોતાને માટેની નથી। શરીર વગેરે પ્રાપ્ત વસ્તુઓને ન તો આપણે આપણી સાથે લાવ્યા હતા અને ન તો પોતાની સાથે લઈ જઈ શકીએ છીએ, તથા વર્તમાનમાં પણ એ આપણાથી પ્રતિક્ષણ વિયુક્ત થઈ રહી છે। વર્તમાનમાં જે એ પોતાની પ્રતીત થાય છે તે પણ સદઉપયોગ કરવા અર્થાત બીજાઓના હિતમાં વાપરવા માટે, નહીં કે પોતાનો અધિકાર જમાવવા માટે। આથી
આપણને પ્રાપ્ત વસ્તુઓનો સદુપયોગ કરવાનો જ અધિકાર છે, પોતાની માનવાનો નહીં. ભગવાને મનુષ્યને એ વસ્તુઓ એટલી ઉદારતાપૂર્વક અને એવી રીતે આપી છે કે મનુષ્યને એ વસ્તુઓ પોતાની જ દેખાવા લાગે છે. એ વસ્તુઓને પોતાની માની લેવી એ ભગવાનની ઉદારતાનો દુરુપયોગ કરવો કહેવાય. જે વસ્તુઓ પોતાની નથી પણ જેને ભૂલથી પોતાની માની લીધી છે, તે ભૂલને દૂર કરવા માટે સાધક અધ્યાત્મ ચિંતનથી ઊંડો વિચાર કરીને તેમને ભગવાનને અર્પણ કરી દે, અર્થાત ભૂલથી માનેલું પોતાપણું હટાવી દે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય અધ્યાત્મ તત્વ પરમાત્માની પ્રાપ્તિનો છે, એવો સાધક જો ગંભીરતાપૂર્વક વિચાર કરે તો તેને સ્પષ્ટ રૂપે સમજમાં આવી જશે કે મળેલી કોઈ પણ વસ્તુ પોતાની નથી હોતી, પરંતુ વિખૂટી થવાવાળી હોય છે. શરીર, પદ, અધિકાર, શિક્ષા, યોગ્યતા, ધન સંપત્તિ, જમીન વગેરે જે કંઈ મળ્યું છે તે સંસારથી જ મળ્યું છે અને સંસારના માટે જ છે. મળેલી વસ્તુઓને ચાહે સંસારની કાર્યની માનો, ચાહે પ્રકૃતિ કરણની માનો અને ચાહે ભગવાન સ્વામીની માનો, પરંતુ સાર મુખ્ય વાત એ જ છે કે પોતાની નથી. જે વસ્તુઓ પોતાની ના હોય તે પોતાના માટેની કેવી રીતે હોઈ શકે? સાધકે ન તો કોઈ વસ્તુ પોતાની માનવાની છે અને ન તો કોઈ કર્મ પણ પોતાના માટે કરવાનું છે. પોતાને માટે કરવામાં આવેલા કર્મો બાંધવાવાળા થાય છે, અર્થાત યજ્ઞ નિષ્કામ ભાવપૂર્વક પરહિતને માટે કરવામાં આવનારા કર્તવ્ય કર્મો ના સિવાયના અન્ય પોતાના માટે કરવામાં આવેલા કર્મો મનુષ્યને બાંધવાવાળા થાય છે. યજ્ઞને માટે કર્મ કરવાવાળા સાધકના સઘળા કર્મો સંચિત કર્મો પણ વિલીન થઈ જાય છે. ભગવાન સમસ્ત લોકોના મહાન ઈશ્વર સ્વામી છે. જ્યારે મનુષ્ય પોતાને વસ્તુઓનો સ્વામી માની લે છે, ત્યારે તે પોતાના વાસ્તવિક સ્વામીને ભૂલી જાય છે, કેમ કે તે પોતાને જે વસ્તુઓનો સ્વામી માને છે તેને તે જ વસ્તુઓનું ચિંતન થાય છે. આથી ભગવાનને જ વિશ્વના એકમાત્ર સ્વામી માનીને સાધકે સંસારમાં સેવકની જેમ રહેવું જોઈએ. સેવક પોતાના સ્વામીના સઘળા કાર્યો કરવા છતાં પણ પોતાને કદી સ્વામી નથી માનતો. આથી સાધકે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ વગેરેને પોતાના ન માનીને કેવળ ભગવાનના માનતા રહીને પોતાના કર્તવ્યનું પાલન કરી દેવું જોઈએ. કર્મ કરવામાં નિમિત્ત બની જવું જોઈએ અને પોતાનામાં સ્વામીપણાનું અભિમાન નહીં કરવું જોઈએ. સર્વસ્વ ભગવત અર્પણ કર્યા બાદ લાભ, હાનિ, માન, અપમાન, સુખ, દુઃખ
વગેરે જે કંઈ આવે તેને પણ સાધક ભગવાન ના જ માને અને તેમની માટે પોતાનું કોઈ પ્રયોજન ન રાખે. કર્તવ્ય માત્ર પ્રાપ્ત પરિસ્થિતિને અનુરૂપ હોય છે. પરિસ્થિતિને અનુરૂપ પ્રસન્નતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરતા રહેવું, આ જ ભગવાનના મતનું સદા અનુસરણ કરવું કહેવાય. ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે હું તમને તો સર્વસ્વ મને અર્પણ કરીને કર્તવ્ય કર્મ કરવાની સ્પષ્ટતા આજ્ઞા દઈ રહ્યો છું. આથી મારી આજ્ઞાનું પાલન કરવાથી તમારે મુક્ત થવામાં કોઈ સંદેહ નથી. પરંતુ જેમને હું આ પ્રકારે સ્પષ્ટ આજ્ઞા નથી દેતો, તેઓ પણ જો આ મત મળેલાને પોતાનું ન માનીને કર્તવ્ય કર્મનું પાલન કરવું તે અનુસરીને ચાલશે તો તેઓ પણ મુક્ત થઈ જશે. કારણ કે આ મત જ એવો છે કે ચાહે મને માને કે ન માને, કેવળ આ મતનું પાલન કરવાથી જ મનુષ્ય મુક્ત થઈ જાય છે. તો અહીંયા 31મા શ્લોકનો બીજો ભાગ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે 18મા અધ્યાયનો 68મો શ્લોક આપણે યાદ કરી લઈએ. 68મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે પુરુષ મારામાં પરમ પ્રેમ કરીને આ પરમ રહસ્યમય ગીતા શાસ્ત્ર મારા ભક્તોમાં કહેશે એ નિસંદેહ મને જ પામશે. તો ભગવાનના આ વચનો યાદ રાખીને બીજા 5 લોકોને આ અધ્યાય સંભળાવજો. ભગવાને કીધું છે કે મારા ભક્તોને સંભળાવશે એ નિસંદેહ મને જ પામશે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.